અમરેલીના સાવરકુંડલામાં પોલીસ મથકમાં પોક્સો અને બળાત્કારના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને સુરતની એસઓજીની ટીમે ઝડપી પાડી સળિયા પાછળ આરોપીને ધકેલી દીધો છે। એસઓજીની ટીમ પેટ્રોલિંગમાંથી ત્યારે બાતમીના આધારે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના રૂરલ પોલીસ મથકમાં પોક્સો અને બળાત્કારના ગુનામાં સંડોવાયેલા આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ જોખમ રાઠોડને કાપોદ્રા ગાયત્રી સોસાયટીના ગેટ નંબર 4 પાસેથી પોલીસે ઝડપી પાડ્યો હતો। પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું હતું કે પહેલાં લોકડાઉન સમયે તેના મામાને ત્યાં સાવરકુંડલા ખાતે ગયો હતો અને ત્યાં રહેતી બાળ કિશોરીને લલચાવી ફોસલાવી લોભામણી વાતો કરી પ્રેમજાળમાં ફસાવી તેમને વીંટી પહેરાવતો ફોટો તથા તેના મિત્ર મારફતે ચોરી છુપીથી મોબાઈલ ફોનમાં ફોટા પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની વાત કરી સાવરકુંડલામાં અને કાપોદ્રા વિસ્તારમાં બળાત્કાર ગુજાર્યો હતો। ત્યારે વધુ પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું હતું કે વર્ષ 2014માં પણ કાપોદ્રા વિસ્તારમાં એક બાળ કિશોરીને આવી જ રીતે ફસાવી બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી તોડછોડી દીધી હતી। તે મામલે વર્ષ 2016માં તે પોલીસના હાથે પકડાતા 3 વર્ષ સુધી જેલમાં રહી જામીન પર બહાર આવ્યો હતો। હાલ તો આરોપીનો કબજો એસઓજીની ટીમે સાવરકુંડલા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। અઝર કુરેશી, રિટર્ન ફોર ન્યૂઝ।